માણસ પાસે બધું હોવા છતાં સંતોષ નથી. બધું ભગવાને આપ્યું છે, સુખ, સંપત્તિ, શાંતિ, પણ છતાં એમાં સંતોષ નથી. કેવી રીતે સંતોષ નથી? કે છે એનો આનંદ માણસ નથી લઈ શકતો અને ભવિષ્યની ચિંતા કરે, ભૂતકાળની ચિંતા કરે કે હવે પછી આટલું છે અને આટલું ખૂટી જશે, પછી શું કરશું? પણ જે છે પરિસ્થિતિનો આનંદ માણસ નથી લઈ શકતો. જેમ કે ઘણા વ્યક્તિઓ પ્રશ્ન પૂછે કે આ માનવ દેહ મળ્યો છે તો બરાબર છે, પણ હવે પછીનો મને જન્મ ક્યાં મળશે? હવે બીજા જન્મની ચિંતા કરવી છે, આ જન્મની કોઈ ચિંતા નથી. કે આ મનુષ્ય દેહ અત્યારે હાલ વાસ્તવિક મળ્યો છે તો વર્તમાન કેવું જીવન મારે જીવવું એ કોઈ નથી પૂછતું, એ કોઈ નથી વિચારતું કે અત્યારે હાલ પ્રાપ્ત પોઝિશનમાં મારે શું કરવું જોઈએ. પણ પછીની ચિંતા કરે છે, હવે મને જન્મ ક્યાં મળશે, કેવા ઘરે મળશે, અમે ક્યાં જન્મ લેશું, અમે ત્યાં જઈને શું કરશું? એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળની ચિંતા કરે છે માણસ, પણ વર્તમાનને વેડફી નાખે છે. તો વર્તમાનમાં જે માનવ દેહ મળ્યો છે તો ખરેખર વિચારવા જેવો તો અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે એ વિચારવાનું છે કે આવો સરસ આપણને દેહ મળ્યો છે તો અમે અમારા જીવનમાં આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકીએ? એ કોઈને ચિંતા નથી, એ ક્યારે કોઈનો પ્રશ્ન નથી. પણ પ્રશ્ન એવા પૂછવામાં આવે કે હવે પછીનો જન્મ ક્યાં મળશે? પણ આ જન્મનું તો આપણે વિચારવું જોઈએ ને. પછીની ચિંતા કરીને આપણે વર્તમાનને વેડફી રહ્યા છીએ. એટલે માણસ પાસે બધું હોવા છતાં સુખ, શાંતિ, પણ ભૂતકાળ ને ભવિષ્યકાળનો વિચાર કરી અને દુઃખી થાય છે. કોઈ દુઃખી નથી કરતું, આ જીવને કોઈ દુઃખી નથી કરતું, પણ પોતાના સ્વભાવથી પોતે હાથે કરીને માણસ દુઃખી થાય છે. એક માણસ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, મારી પાસે પૈસા નથી, બસ ખાલી 100 રૂપિયા આપી દો. આવી પ્રાર્થના માણસ કરતો હતો હાથ જોડીને, આંખો બંધ કરીને. એમાં કોઈ માણસ દર્શન કરવા આવ્યો ભોળાનાથને અને જોયું કે આ માણસ ભગવાન પાસે માગણી કરે છે, લાવની હું પણ થોડીની મદદ કરું. એને એમ થાય મને ભગવાને મદદ કરી, પણ મને કોઈને મદદ કરવાની એક તક મળે. ત્યારે એ માણસે ખીચામાં હાથ નાખીને જોયું કે પૈસા કેટલાક પડ્યા છે. જે પૈસા છૂટા હતા એ રૂમાલની પોટલી બાંધી અને મંદિર આગળ મૂકી દીધા. અને પેલો માણસ તો ભગવાનને પ્રાર્થના કરતો હતો આંખ બંધ કરીને કે ભગવાન, મને 100 રૂપિયાની જરૂર છે, તમે 100 રૂપિયા આપો. તો ઓલા માણસને જે દયા આવી એને પોટલીમાં રૂમાલની એમને બાંધીને પૈસા મૂકી દીધા અને એ તો માણસ જતો રહ્યો. પણ જ્યારે પ્રાર્થના કરતો માણસ જાગી આંખ ખોલી ને જોયું તો ભગવાનની આગળ પૈસાની પોટલી. એટલે પોટલી લઈને પોટલી ખોલી, પૈસા ગણ્યા તો પૈસા નીકળ્યા 99 રૂપિયા. ત્યારે પેલો માણસ વિચાર કરે, અરે ભગવાન, તમે 1 રૂપિયો ક્યાં નાખ્યો? મેં તો 100 રૂપિયા માંગ્યા છે, તમે 99 રૂપિયા કેમ આપ્યો? તો ખરેખર આમાંથી 1 રૂપિયો કોઈ લઈ ગયું છે. હવે 1 રૂપિયો ક્યાં ગયો, 1 રૂપિયો ક્યાં ગયો એ ચિંતા કરે, પણ 99 રૂપિયાનો સદુપયોગ નથી કરી શકતો. એમ આપણને ભગવાને બધું આપ્યું છે છતાં આપણે ચિંતા બીજી નથી એની કરીએ છીએ, છે એને ભોગવી નથી શકતા. માટે પ્રાપ્ત પોઝિશનમાં જે આપણને સુખ મળ્યું છે એમાં ખરેખર આપણે આનંદ લેવો જોઈએ, એમાં આપણો વિચાર કરવો જોઈએ.